નમસ્કાર દર્શક મિત્રો, હું છું તમારો બાબા છે વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। શ્રી 27 કરવા પાટીદાર સમાજ મિત્ર મંડળ વિજાપુરનો 25મો સ્નેહ મિલન સમારંભ કાર્યક્રમ અમૃત વિદ્યાધામ આર્ટ્સ એજ્યુકેશન ટ્રસ્ટ જે કેબી પટેલ હાઈસ્કૂલ છે તેના કમ્પાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત જે છે પ્રાર્થના ગીતથી શરૂઆત કરવામાં આવી હતી। જોઈ શકો છો કે સ્થાનિક જે વિદ્યાર્થીઓ છે તેના દ્વારા સુંદર પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું હતું। હવે સ્વાગત ગીત માટે આ સેકન્ડરી સ્કૂલના પ્રાથમિક વિભાગમાંથી બહેનો પ્રમુખ શ્રી ભરતભાઈ ટી પટેલ દ્વારા આવેલા મહેમાનોને આવકારવામાં આવ્યા હતા। યોજાયેલ આ 25મા સ્નેહ મિલન સમારંભમાં પ્રારંભમાં આપ સૌ સ્નેહીજનોને પરમ વંદન। આપણા આજના રજત જયંતિ જે પછી સમારંભના પ્રમુખ અને સહયોગી ભોજનના દાતા શ્રી ચંદ્રકાંત એસ પટેલ ગણેશપુરા, મુખ્ય મહેમાન એવા રમેશભાઈ એસ પટેલ ગણેશપુરા ઝેરમાટ મૂળ વિજાપુરવાળા તથા સહયોગી ભોજનદાતા શ્રી મહેન્દ્રભાઈ સોમાભાઈ પટેલ ગણેશપુરા વેદ કોનકાસ્ટ દેરોલ ખાતે અને સન્માન કરવામાં આવ્યું હતું। બીજી બાજુ જોઈ શકો છો કે જે આવેલા જે મહેમાનો છે તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું છે અને આ ભારત જોઈ શકો છો રાજુભાઈ જે હોપસેટવાળા વિવિધ જે મહિલાઓ છે જે સમાજની તેઓ પણ દાદાશ્રીઓનું સન્માન અને ચાલ ઉડાડીને કહી શકાય કે હાથોમાં ફૂલછડી આપી અને સન્માન કરી અને આશીર્વાદ લીધા હતા। 25મું સ્નેહ મિલન સમારંભનો કાર્યક્રમ જે છે વિજાપુરના અમૃત વિદ્યાધામ કેપી પટેલ હાઈસ્કૂલ આ સેકન્ડરી જે છે હાઈસ્કૂલના કમ્પાઉન્ડ ખાતે આવેલ મેદાનમાં યોજાયો હતો। જોઈ શકો છો કે જે એકબીજાને શુભેચ્છા આપતા અને એક ફૂલછડી આપી અને કાર્યક્રમમાં પધારેલા મહેમાનો તથા દાતાશ્રીઓનું તથા વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું। જોઈ શકો છો શ્રી રાજેશ્વર જે છે વિજાપુરની ખબર પરથી આપ જોઈ શકો છો કે કેવી રીતે મહિલા પ્રમુખ જે છે વિજાપુર તાલુકાના સમિતિ પટેલનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું અને આભાર કરવામાં આવ્યો હતો। જોઈ શકો છો અશોકભાઈ જયંતિભાઈ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી પર છે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું। જ્યારે તાલુકા પંચાયતના સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન જે છે તેમનું પર સન્માન કરવામાં બીજી વસ્તુ છે કે વિજાપુર ખાતે આવેલા આજરોજ કાર્યક્રમમાં પધારેલા વિજય રાવલ જે હાસ્ય કલાકાર છે તેમને પણ સ્ટેજ પર બોલાવી સન્માનિત કરવામાં આવ્યા હતા। સ્નેહ મિલન સમારંભ અને 25મા સ્નેહ મિલન અને આજ આ બંનેની વચ્ચે એક સમય એવો આવી ગયો કે આપણા મિત્ર મંડળના જે સભ્યો છે એમના પરિવારમાંથી કોઈક ને કોઈક સભ્ય આજે આ દુનિયામાં નથી, આજે આપણી વચ્ચે નથી। શાસ્ત્રે જન્મને ઉત્સવ કયો છે પણ મૃત્યુને મહોત્સવ કયો છે। ન હોય એ પોતાની જગ્યાએ જ બેસીશું અને આપણે એમના માટે 2 મિનિટ મૌન પાડીશું તો સૌ આપણી જગ્યા ઉપર ઊભા થઈશું। અહીંયા રામધૂનની આપણે શરૂઆત કરીએ છીએ
અને અંતઃકરણથી આપણે આપણા ઈષ્ટદેવને પણ સાથે યાદ કરીશું અને સૌ આપણા સ્વજનો માટે આપણે સૌ મિત્રોને પોતાનું સ્થાન ગ્રહણ કરવા નમ્ર વિનંતી. જય ઈશ્વર. મિત્ર મંડળ વિજાપુર અને પિરોજપુરાના દીકરાને આપ સર્વે પરિવારજનોના જય શ્રી કૃષ્ણ. આ પ્રસંગે વડીલ વંદન કાર્યક્રમ પણ યોજાયો હતો. જે 27 કડવા પાટીદાર સમાજની જે સંસ્થાના જે પ્રમુખ જે છે ભરતભાઈ ટી પટેલ દ્વારા આવેલા વડીલો જે પધારેલા હતા તે વડીલોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાલ વડાડી ફૂલછડી આપીને સન્માન કરવાનું જણાવી દઈએ કે દર વર્ષે આ રીતેનું કાર્યક્રમ હોતું હોય છે, જેમાં સમાજના જે 75 વર્ષથી વધુ ઉંમરના લોકોનો એ સન્માન અને સત્કાર કરવામાં આવતો હોય છે. તે મુજબ આ વખતે પર જે સંસ્થાના જે પ્રમુખ જે છે ભરતભાઈ ટી પટેલ દ્વારા જે વડીલો છે તેમને સાલ ઉડાડી ફૂલછડી આપી અને સત્કાર અને સન્માન કરવામાં આવ્યું હતું. જે આ પ્રસંગે આવેલા તાલુકા પંચાયતના જે પ્રમુખ મહિલા પ્રમુખ છે આશાબેન પટેલ દ્વારા પણ જે વડીલો છે તેમને સાલ ઉડાડી અને તેમના દ્વારા પણ વડીલોનો વડીલ વંદના કાર્યક્રમમાં સન્માન અને સત્કાર કરવામાં આવ્યો હતો. જોઈ શકો છો આ વડીલો જે છે અહીંયા જે કાર્યક્રમમાં પધારેલા વડીલોનું સન્માન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં પાટીદાર સમાજના જે લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવ્યું હતું. તાલુકા પંચાયતના પ્રમુખજી આશાબેન પટેલ દ્વારા વડીલોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, સન્માન કરવામાં આવ્યું હતું. જોઈ શકો છો કાર્યક્રમમાં પધારેલા કહેવામાં થાય કે ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને તાલુકા પ્રમુખ રાજુભાઈ શાખાભાઈનું વિશાલભાઈનું સન્માન અને બહુમાન કરવામાં આવ્યું હતું. જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત. આ પ્રસંગે પ્રમુખ ભરતભાઈ ટી પટેલ, મહેન્દ્રભાઈ કે પટેલ, મંત્રી નરેશભાઈ ટી પટેલ, સહમંત્રી અને કરશનભાઈ એસ પટેલ પ્રમુખ પણ આભાર વિધિ અને સ્વાગતનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે જે વિજયભાઈ રાવલ હતા, જે હાસ્ય કલાકાર, તેઓ જે ઉપસ્થિત હતા, જે શ્રોતાગણ, તેમને પોતાના મિમિક્રી અને કોમેડીથી લોકોને પેટ પકડીને હસાવ્યા હતા. જોઈ શકો છો. મહેરબાની કરીને નણી નો કાઢતા. મારું ગુલાબદાન બારોટ લખે છે કે હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદરને ઉછાળો નહીં, મીંદડીને માળો નહીં, ક્યાંય જ કાળો નહીં, કુવારાને હાડો નહીં, કડી ઉપર તાળો નહીં, લાડુ ઉપર વાળું નહીં, કોટ ઉપર સાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કૈડાને પાન નહીં, ગરજમાઈને માન નહીં, ડુંગરા નરમ નહીં, ગુલ્ફી ગરમ નહીં, પાપીને ધર્મ નહીં, નગ્નને શરમ નહીં, ફળ ફૂલમાં હાંધો નહીં. અને હવે જેટલા બેઠા એટલા તાળી પાડો તો કાંઈ વાંધો નહીં હો. વાત સમજાય એનો જ આનંદ છે. ભાઈ મેં કીધું એસીડી જ્યારે નાના બાળકો જે ઉચ્ચ ટકાવારીની સાથે દરેક ધોરણના વિદ્યાર્થીઓ પાસ થયા છે સારા ગુણોની સાથે, તેઓને પણ સ્ટેજ પર બોલાવીને સમાજના આવા વિદ્યાર્થીઓને જે ઉત્સાહ વધારવા માટે તેજસ્વી તારલા કહી શકાય તેમના માટે ખાસ કાર્યક્રમો હોય છે. તેઓને સ્ટેજ પર બોલાવી અને મેડલ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જોઈ શકો છો કે વિજાપુર શ્રી 27 કડવા પાટીદાર સમાજ મિત્ર મંડળ વિજાપુર 25મો સ્નેહ મિલન સમારંભના કાર્યક્રમમાં તેજસ્વી તારલાઓને જે કહી શકાય કે જે ઉચ્ચ ટકાવારી સાથે ઉચ્ચ ગુણોની સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને દરેક વિવિધ વર્ગોના વિવિધ ધોરણના વિદ્યાર્થીઓને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્નેહના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે કે જે તેજસ્વી તારલાઓ જે સમાજના જે ઘણી અને ઉચ્ચ ટકાવારી, ઉચ્ચ માર્ક્સ અને ઉચ્ચ રીતે પાસ થયેલા હોય તેમને સન્માનિત કરવામાં આવે છે, કેમ કે તેઓને પ્રોત્સાહિત કરી અને તેમને પ્રેરણા પૂરી પાડી અને ભણવામાં હોશિયાર થાય અને આગળ વધે તેનું પર એક મુખ્ય હેતુ હોય છે, જેના માટે એમને મેડલો આપી અને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો વડીલો દ્વારા તેમને મેડલો એનાયત કરી અને સન્માનિત કરવામાં આવી રહ્યા છે, જેથી લઈને સમાજના જે બાળકોનું ઉત્થાન થાય અને તેઓ ભણી ગણીને આગળ વધે. હરપલ પિયુષ કુમાર સોપાન રેસિડેન્સી અને ત્રીજો નંબર પટેલ પ્રિન્સી નયન કુમાર 93%, પટેલ નયન 30
ટાઉનશીપ. હવે ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબર આવે છે 3 જણ. ચલો, પટેલ આર્યન ભરતભાઈ, સ્નેહકુંજ રોયલ. અને હા, ત્રીજા નંબરમાં 2 વિદ્યાર્થી છે. 11 સાયન્સ ગ્રુપ એ. ગ્રુપ એ ની અંદર ધોરણ 11 સાયન્સ ગ્રુપ એ પ્રથમ નંબર પટેલ હેતવી. પટેલ ભવ્ય જયેશભાઈ, પટેલ દીપ સંસ્કાર બંગલોઝ, દીપ કુમાર નિકુલભાઈ. હવે બીજા નંબર 60% સંસ્કાર બંગલોઝ. ભાગ એમાં ગ્રુપ એમાં એ 2 વિદ્યાર્થી. હવે ધોરણ 12 સાયન્સ ગ્રુપ બી. પછી કે આ બીજું ધોરણ 12 સાયન્સ જીવ વિજ્ઞાનમાં પ્રથમ અને નીટમાં પણ પ્રથમ. બધા જ ઇનામ એને જાય છે. 6 ઇનામ જાય છે એને. એના પછી અંબર સોસાયટી પ્રથમ પટેલ ધીમા વિનોદભાઈ સિનાદ. અને ધોરણ 12 સાયન્સ ગણિતમાં પ્રથમ. સ્નેહ મિલન શા માટે? તો આપણા મંત્રીશ્રીએ પણ વાત કરી. સ્નેહ મિલનથી આપણને વિજાપુરની ખબરમાં હોવા છીએ. આપનું સ્વાગત છે. આજે આપણે આવ્યા છીએ શ્રી 27 કડવા પાટીદાર સમાજ મિત્ર મંડળ વિજાપુરનો 25મો સ્નેહ મિલન સમારંભ. આપણી સાથે છે જે સમાજ પ્રમુખ, જે 27 કડવા પાટીદાર સમાજ મિત્ર મંડળના પ્રમુખ છે ભરતભાઈ, અને સાથે છે એમની મંત્રીશ્રી ભરતભાઈશ્રી. જાણીશું તે કાર્યક્રમની વિગતો અને વિસ્તૃતવાર માહિતી. 27 સમાજ મિત્ર મંડળ વિજાપુર દ્વારા લગભગ 25 વર્ષથી આ 25મો સિલ્વર જ્યુબિલી ગણિત જગ્યાએ રજૂ મહોત્સવ આ વખતે યોજાયો. ખૂબ જ સુંદર વાતાવરણમાં આનું આયોજન થયું. અમારા જે સભ્યો છે મિત્રમંડળના એ સંપૂર્ણપણે હાજર રહ્યા, એનાથી અમને આનંદ થયો. ખૂબ જ સુંદર વાતાવરણમાં આ પ્રસંગ યોજાયો, ત્યાંથી અમને ખૂબ જ આનંદ છે. અમારા કારોબારી સભ્યો, હોદ્દેદાર મિત્રો, પૂર્વ પ્રમુખ, સદસ્યો બધા ખૂબ ખૂબ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ મહેનત કરી. એ સારું પરિણામ આવ્યું છે, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપું. શ્રી 27 કડવા પાટીદાર સમાજ મિત્ર મંડળ અને 25મો સ્નેહ મિલન સમારંભ એની શુભ શરૂઆત અમે બાળકોથી શરૂ કરી અને વડીલો સુધી કરીએ છીએ. બાળકોને તેજસ્વી તાલાઓને અમે સન્માનિત કરીએ છીએ અને વડીલોને પણ અમે વંદન કરીએ છીએ, એમને પણ સન્માનિત કરીએ છીએ. આગામી સમયની અંદર કેવા કાર્યક્રમો અમે આપવાના છે એની પણ અમે વિગતે વાત કરેલી છે. એના પ્રમાણે અમારો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો, જેનો અમે